વક્તા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી. વિષય સમર્તિ દુઃખની હરનારી છે. સત્પુરુષ આપણી સમક્ષ ચાલતા હતા, હરતા હતા, ફરતા હતા અને આપણને જે સુખ આપ્યું છે, એમણે જ્યારે આંખો બંધ કરી ત્યારે પણ આપણે બધાના અંતરમાં એ જ અનુભૂતિ થઈ છે કે પોતે દિવ્ય છે. એ દિવ્યતાની અનુભૂતિ થઈ છે. પરમ પૂજ્ય મોરારી બાપુ પણ જ્યારે પધાર્યા સ્વામીશ્રીની અંતિમ આરતી કરવા, અને એ કર્યા પછી એમણે આપણને કેવળ નહીં, જગ જાહેર જનમેદનીને એમણે વાત કરી કે અત્યાર સુધી મારા જીવનકાળ દરમિયાન ક્વોટ અનક્વોટ હું આપને કરું છું કે ઘણા સંત મહાત્માઓની વાતો સાંભળી છે, કરી છે, મળ્યા છે અને બધા જ પ્રભાવશાળી છે. પણ જ્યારે મહાત્મા સંપૂર્ણ બોલવાનું બંધ કરે ત્યારે આપોઆપ લાખો માણસો ઉમટે એમના દર્શન કરવા. એવા મહાત્મા મેં જોયા હોય તો આ પ્રથમ પ્રમુખ સ્વામી મહારાજ છે. નોટ અ વર્ડ. અત્યાર સુધી આપણે આમ માનતા હતા કે સ્વામીએ કાર્ય કર્યું એટલે સ્વામી મહાન, ક્રિયા કરી એટલે સ્વામી મહાન, સ્વામી દ્રષ્ટિ કરે છે એટલે સ્વામી મહાન, સ્વામી આપણા સંકલ્પ પૂરા કરે છે સ્વામી મહાન. પણ એ દિવ્ય તત્વ છે અને એ રહ્યા પણ આપણી દેખરેખ રાખી શકે છે. એવી સ્વામીશ્રી પાસે શક્તિ અને તાકાત અને દિવ્યતા છે, આપણને દેખાઈ આવે છે. અમદાવાદની અંદર જ આપણે અમદાવાદમાં બેઠા છે, કેટલા પ્રસંગોની સ્મૃતિ આપણી પાસે છે. પૂજા કરતા હોય, બાળકો જોડે પ્રશ્નોત્તરી સ્વામી કરતા હોય, ફુગ્ગાથી સ્વામીને આપણે રમતા જોયા છે. વરસાદ પડ્યો હોય તો સામાન્ય ધોધની અંદર સ્નાન કરતા જોયા છે. સ્વામીને પ્રદક્ષિણા કરતા જોયા છે. સ્વામીને વોકિંગ કરતા જોયા છે. યાદ હોય જ્યારે અક્ષરપીઠના માળમાં સ્વામી જ્યારે વોકિંગ કરતા ત્યારે આ તમે બેઠા છો નીચેનો ચોક આખો ભરાઈ જતો. 2012માં સ્વામીશ્રી જ્યારે વ્હીલચેર નીકળે ત્યારે એક જગા અમદાવાદની અંદર સ્વામીશ્રીના દર્શન કરવા માટે ખાલી ના હોય અને સામેનો આપણો રસ્તો સંપૂર્ણ બંધ થતો જોયો છે. ટ્રકવાળા, બસ ડ્રાઈવર, બસમાં બધા ઊભા થતા સ્વામીના દર્શન કરતા જોયા છે. આ બધી જ વાત છે. જો એક વાત સ્પષ્ટ છે કે દુઃખ ઘણું છે, કારણ કે સ્વામીએ આપણને સુખ ઘણું આપ્યું છે. પણ સ્વામીએ આપણને એ પણ સમજણ આપી છે કે જો દુઃખ ને હણવું હોય તો એમની સ્મૃતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે સમર્તિ દુઃખની હરનારી છે. આ સમજણનો સત્સંગ છે. વી આર પેઇન્ડ બિયોન્ડ બિલીફ. પણ મૂંઝવણ હોય, પ્રશ્ન હોય અને જો તમે સત્પુરુષની સ્મૃતિ કરશો ને તો સત્પુરુષ તમારી જોડે હાજરા હજુર છે. એક હું તમને જૂનો પ્રસંગ યાદ કરાવું છું અને એ પ્રસંગ આપણે જીવનમાં કોતરી રાખવો જોઈએ. 1983ની સાલમાં સ્વામીને જ્યારે હાર્ટ એટેક આવ્યું ને ત્યારે બધાને ખબર છે કે સ્વામીને જ્યારે BR પટેલ સાહેબની ત્યાં બરોડાની અંદર હોસ્પિટલમાં રાખેલા. અમે તો નાના બધા પાર્ષદો હતા, અમને તો ખબર જ નથી કે સ્વામીને કાંઈક હાર્ટ એટેક આવ્યું. જ્યારે ઈશ્વર સ્વામીને બધા વડીલ સંતો ગંભીરતાથી ચર્ચા કરતા હતા અને આ ચોકની અંદર અમે બધા લાડુડી વાળતા હતા. અને પછી આવીને અમને વાત કરી કે બાપાને આવી રીતના હાર્ટ એટેક આવ્યું છે અને સિરિયસ, અને કોઈએ સ્વામીને મળવાનું નથી કારણ કે ઇમોશનલ થઈ જાય તો પ્રશ્ન થાય. એટલે હોસ્પિટલ તો કોઈ જવાની વાત જ નથી. સંતો નહોતા જતા, સદગુરુ સંતો નહોતા જતા. જે 2-3 જણને કામ હોય એ જતા હશે. અમારે તો કોઈ કલ્પના જ નથી ને ચાન્સ જ નહોતો. પણ અમે બધા પાર્ષદોએ ભેગા થઈને એક કૃષ્ણ સ્વરૂપ સ્વામી પાસે જઈને એક પેઇન્ટિંગ કરીને એક કાર્ડ બનાવ્યું હતું, ગેટ વેલ ઇમિજિએટલી. નાનું કાર્ડ પેઇન્ટ કરીને આખું સિલ્વર ગેટ વેલ સૂન કાર્ડ આવે ને, કારણ કે અમે બધા 15, 17, 16, 18 વર્ષના બધા નાના પાર્ષદો હતા. ઈશ્વર સ્વામીએ દયા કરીને કીધું કે તમે આ કાર્ડ બનાવ્યું છે તો જાઓ હોસ્પિટલમાં લઈ જાઓ. રાણા અમને હોસ્પિટલ એમની ગાડીમાં બેઠા, બ્લુ એમની ગાડી હતી ફિયાટ, અને ગાડીમાં અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે સ્વામીની પાસે ફરકવાનું નહીં, શક્ય જ નહોતું. કાચમાંથી, બારીમાંથી બાપાના દર્શન કરવાના કાર્ડ અંદર મોકલવાનું, સ્વામી રાખશે. આ હું સ્મૃતિ એટલે કહું છું કે આમાં એક પરમેનન્ટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન છે. કાર્ડ અંદર મોકલાયું, સ્વામી ખાટલામાં રેસ્ટ કરતા હતા. હાર્ટ એટેક પછી કોઈને મળવાની બંધી જ હતી.
લાગણી સભર થવાનું નહોતું, પણ કાર્ડ અંદર ગયું, અંગ્રેજીમાં હતું. એટલે સ્વામીએ બારીમાંથી સગર ભગત હતા ને હું તિલક ભગત, 2 જણામાં હતા. સ્વામી કે આ નાના નાના પાર્ષદો આવે છે, અંદર બોલાવો. એટલે નિયમ ઉલ્લંઘન કરીને જવાનું થયું. સ્વામી કાર્ડ સમજતા હતા. કાર્ડમાં અમે નાની નાની બધી વાતો લખી હતી. ગેટ વેલ ઇમિડિયેટલી, યોર લવ ઇઝ લાઈક ઓક્સિજન, નાની નાની કવિતાઓ હતી. એમાં એક કવિતા એવી હતી, વોટ ડઝ માય હાર્ટ સે ટુ યોર હાર્ટ, ઓન યોર બીટ આઈ હેવ અ ક્રશ, સો રેસ્ટ એન્ડ નોટ રશ. મારું હૃદય આપના હૃદયને શું કહે છે કે તમારા ધબકાર ઉપર અમને પ્રેમ છે, આપ આરામ કરો, દોડધામ નહીં. આવું ભાવાર્થ કહું છું ગુજરાતીમાં. સ્વામી એક એક વાત પ્રેમથી સ્વામીએ કાર્ડ એમની છાતી પર મૂકીને કાર્ડ જોતા હતા. અને પછી તરત વારો થઈ ગયો એટલે બધા અમને કે જાઓ બારે બધા. એટલે અમે પદાર્થ થઈને બધા બારે નીકળી ગયા, કારણ કે પાર્ષદ હતા, કોઈ હેસિયત હતી નહીં, બારે જતા. એમાં B.R. પટેલ આવ્યા. સ્વામી ફરી બોલાવ્યા. સ્વામી કે B.R. પટેલને આ સમજાવો. એલો બીજી વાર, ટ્વાઇસ એન્ટ્રી. અને મને યાદ છે કે એ પત્યું ને પછી બાપાએ નજીક બોલાવ્યા. ખાટલામાં સૂતા છે, હાર્ટ એટેક આવી ગયું છે થોડાક દિવસ પહેલાં જ. બાપા કે તમે હમણાં બધી વાતચીત કરી કે તમારું હૃદય અમારા હૃદયને શું કહે છે. સ્વામી કે હું તમને હૃદયની વાત કરું. બાપા કે તમે બધા ત્યાં છો અને હું અહીંયા. તમે અમને યાદ કરો અને અમે તમને યાદ કરીએ, એ આપણા હૃદયની વાત છે. એમ કહીને બાપા ઈશ્વર સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી, આનંદ સ્વામી અને સુખદેવ ભગત, એમ ભગતોથી માંડીને જેટલા નામ સ્વામી બોલતા ગયા. અને પછી બાપા કે એમાં અંતર ના રહે. આજે મારે એટલી જ વાત આગ્રહ કરીને આપણે સ્મૃતિ કરવી જોઈએ કે આપણે બાપાની સ્મૃતિ કરીએ અને બાપા આપણને અખંડ યાદ કરતા જ હોય છે. તો આપણે વી ટ્રાન્સેન્ડ જ્યોગ્રાફી, પ્લેસ, પરિસ્થિતિની પર થઈ જઈએ છીએ, દુઃખની પર થઈ જઈએ છીએ અને સત્પુરુષની આપણે નજીક પહોંચી શકીએ છીએ. એવી સ્મૃતિની અંદર તાકાત છે. આજે પણ બાપા જોડે આપણે વાત કરવી હોય તો દિલથી તમે બાપાનો કોઈ પણ પ્રસંગ નિહાળ્યો હોય તમે સ્મૃતિ કરશો, એ 100% હાજર થશે. એવી દિવ્ય શક્તિ સ્વામીના છે. આ તમે ને હું આપણે વાત કરીએ એ વાત નહીં. જ્યારે ડૉક્ટર કલામે બાપાને આગ્રહ કર્યો કે તમે ગમે તેમ કરીને રાષ્ટ્રપતિ ભવનની અંદર પધરામણી કરો અને 700 સંતો જોડે, અને સ્વામી કહ્યું કે આપણે એવું નથી કરવું. અને પ્રમુખ સ્વામીએ જ્યારે કલામ સાહેબને કહ્યું કે સાહેબ તમે મને જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં છું જ. અને કલામ સાહેબ એમની પુસ્તકમાં ને અવારનવાર અમને કહ્યું છે કે જ્યારે જ્યારે મેં સ્મૃતિ કરી હોય, શ્રીલંકામાં હોઉં ને કોન્ફરન્સમાં યાદ કર્યો તો મને અહેસાસ થયો છે કે પ્રમુખ સ્વામી સાથે છે. એડિનબરાની અંદર મને એવોર્ડ અપાતો હોય ને મેં યાદ કર્યા તો મને અહેસાસ થયો છે. યુરોપિયન પાર્લામેન્ટની અંદર પ્રવચન કરતો હોઉં અને મેં પ્રમુખ સ્વામીને યાદ કર્યા હોય તો મને અહેસાસ થાય કે મારી ભેગા છે. જે કલામ સાહેબે કંઠી પણ નથી પહેરી અને કદાચ પૂજા પણ નહોતા કરતા, એ કલામ સાહેબ સ્મૃતિ કરે ને પ્રમુખ સ્વામી હાજર થાય તો તમે ને હું સ્મૃતિ કરો તો હાજર ન થાય એવું બને જ નહીં. ધેર ઇઝ પાવર. અને તમારા મારી કોઈ લાયકાત જ નથી, એની દિવ્યતાના કારણે હાજર થાય છે. અને એવરીબડી વિલ ફીલ એન્ડ રિયલાઇઝ, જો આપણે આ કરી શકીએ દિલથી તો એ અનુભૂતિ થાય જ છે.